હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડના ઈ લર્નિંગ એપ્લિકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય હિન્દી, એક પાઠ નંબર 4 જેનું નામ છે દેશ કે નામ સંદેશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ ભણવા જઈ રહ્યા છીએ દેશ કે નામ સંદેશ. તો આગળ આપણે જોઈએ કે પાઠની અંદર શું આવે છે. આગળ સ્ટાર્ટ કરીએ. शुरुआत करिए. देश के नाम संदेश. पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते हैं. आजकल दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जा सकता है. फिर भी पत्र का अपना विशेष महत्व है. हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अब्दुल फकीर जैनुल लाब्दीन अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था. इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी है. देखते हैं कि हमारे देश के लोग हर खराबी के लिए सरकार को दोष देते हैं. वे यह नहीं सोचते हैं कि एक सार्वभौम स्वाधीन देश के नागरिक होने के कारण उनके भी कुछ कर्तव्य है. इस पाठ में भारत के भूतपूर्व राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम ने देश के लोगों को देश के प्रति उनके कर्तव्यों और जिम्मेदारियों को निभाने का आग्रह किया था. આપણે પહેલા જ જોયું કે આપણે છે ઈ પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોની સાથે વાતચીત કરવા માટે પહેલા પત્રનો છે ઈ ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે તો મોબાઈલ છે એને કારણે છે ઈ મોબાઈલ છે એને કારણે છે આપણે એકબીજાને સંદેશા પહોંચાડી શકીએ છીએ, જેને તમે મેસેજ છે એ કહો છો. પરંતુ પહેલાના જમાનામાં આવું કંઈ હતું નહીં, એટલા માટે ત્યારે દૂરભાષ, તાર અને ઈમેલ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ અત્યારે પણ છતાં પણ પત્ર છે તેનો ઉપયોગ ઘણા બધા કામમાં કરવામાં આવે છે. કયા કયા કામમાં? તો કે કોઈ સરકારી દફતરો એટલે કે કોઈ સરકારી કામ કરવાનું હોય, અથવા તો કોઈ આમંત્રણ પહોંચાડવાનું હોય, અથવા તો કોઈ શિકાયત એટલે કે ફરિયાદ હોય, તો આપણે હજી પણ પત્રનો ઉપયોગ કરીએ છીએ. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને શું કર્યું હતું? તો કે એને 19 મે 2005 ના દિવસે એને દેશ માટે એને દેશવાસીઓને એક ઈમેલ કર્યો હતો કે શું તમારી પાસે તમારા દેશ માટે 10 મિનિટ છે? એને આવો છે ઈમેલ કરી અને લોકોના દિલની અંદર દેશાભિમાન માટેની ભાવના છે એ ઉત્પન્ન કરી હતી. આપણે છે એ પાઠની અંદર સંદેશ છે એ તો જોઈશું, એની સાથે સાથે પત્ર છે તેને કેવી રીતે લખાય તેની પણ ચર્ચા કરીશું. તો તમે શરૂઆતથી જ ધ્યાન આપજો એટલે તમને ખબર પડે કે પત્ર છે તે કેવી રીતે લખાય. સૌથી પહેલા જ તમને અહીં આપેલું છે કે માતૃછાયા ઊંચીશેરી, ગાંવ મેસપુરી, તહસીલ ભાભર, જિલ્લા બનાસકાંઠા, દિનાંક એટલે કે તારીખ 24/12/2011. પ્રિય મિત્ર હર્ષ, નમસ્તે. જોઈએ કે કોઈ પણ પત્ર છે એની લખવાની શરૂઆત કરીએ એની પહેલા આપણે પત્ર લખનારનું સરનામું ફરજિયાત લખવું પડે છે. કારણ કે નહીતર કેમ ખબર પડે કે પત્ર છે એ કોને લખ્યો છે અને ક્યાં લખ્યો છે. શું લખ્યું છે કે માતૃછાયા ઊંચી શેરી, ગાંવ મેસપુરા, તહસીલ એટલે કે તમારો તાલુકો છે ભાભર, જિલ્લા બનાસકાંઠા, દિનાંક એટલે કે આ તારીખે પત્ર લખેલો છે 24/12/2011 અને તેના મિત્રને લખ્યો છે. એટલા માટે એને અહીંયા શબ્દ વાપર્યો છે પ્રિય મિત્ર. જો કોઈ વડીલને લખ્યું હોય તો શું લખે? પૂજ્ય મિત્ર. અથવા તો કોઈ એનાથી નાના વ્યક્તિને લખ્યું હોય તો લખે ચિરંજીવી. આ બધાથી તમે પરિચિત છો જ. એને પત્ર લખવાની શરૂઆત કરી છે નમસ્તે કરીને. આપણે કોઈ પણ વ્યક્તિઓને મળીએ છીએ છતાં પણ ત્યારે પણ આપણે બોલીએ છીએ. જય શ્રી કૃષ્ણ બોલતા હોય, નમસ્તે બોલતા હોય, શુભ સવાર બોલતા હોય, તો તમે બધા બોલતા જશો. તો આપણે શરૂઆત કરીએ. तो उसने लिखा है कि मैं यहाँ सुकुशल हूँ, आशा है वहाँ सभी सुकुशल होंगे. શું કીધું છે કે પહેલા છે તમે જયારે પત્ર લખવાની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલા તમારે તમારું હાલચાલ છે એ કહેવાની હોય અથવા તો પૂછવાની હોય. તો શું કહે છે કે હું અહીં કુશળ છું અને આશા રાખું છું કે તમે પણ ત્યાં કુશળ હશો. तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई. मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ. તેના મિત્રને શું કહે છે કે મને તારો પત્ર મળ્યો, મને વાંચીને ખૂબ જ આનંદ થયો. મેં ડોક્ટર અબ્દુલ કલામનો દેશવાસીઓનો મોકલેલો એક ઈમેલ વાંચ્યો હતો, હું તે જ તારા માટે મોકલી રહ્યો છું.
પછી લખે છે કે डॉक्टर कलाम अपने देश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी। इसके बाद वह देश के लोगों को सोच बताते हुए कहते हैं। શું કીધું છે એના મિત્રએ કે એનો ઈમેલ હતો એમાં કંઈક આવું હતું કે ડોક્ટર કલામ પોતાના સંદેશાની શરૂઆતમાં જ પૂછે છે કે શું તમારી પાસે તમારા જ દેશ માટે 10 મિનિટનો સમય છે? જો હા તો આ વાંચો, તો આ પત્ર જે મેં તને જેને ઈમેલ કર્યો છે એ વાંચો, નહીં તો તમારી મરજી। એ પછી તેઓ દેશના લોકોની વિચારધારા બતાવતા શું લખે છે આપણે નીચે જોઈએ કે અબ્દુલ કલામે છે એ દેશવાસીઓ માટે શું લખ્યું છે। એને પહેલું લખ્યું છે કે આપ કહેते हैं कि हमारी सरकार निकम्मी है। दूसरा कि आप कहते हैं हमारे कानून पुराने पड़ गए हैं। तीसरा आप कहते हैं नगर पालिका कचरा नहीं उठाती। चौथा कि आप कहते हैं फोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती। तो એને કંઈક આવા પ્રશ્ન છે એ કર્યા છે પોતાના દેશવાસીઓને। શું કીધું છે કે તમે જ કહો છો કે આપણી સરકાર નકામી છે। પછી કે છે કે આપણા કાયદા છે એ જૂના થઈ ગયા છે, નગરપાલિકા છે એ કચરો ઉપાડતી નથી, ફોન કામ કરતા નથી, રેલવે મજાક બની ગઈ છે, દુનિયામાં આપણી જ એરલાઇન સૌથી ખરાબ છે, પત્રો તેમના સરનામે પહોંચતા નથી। એવું છે એ પ્રશ્ન કરે છે ડોક્ટર અબ્દુલ કલામ કે આ દેશવાસીઓ જ છે કે જે આવું બોલે છે પોતાના જ દેશ માટે, પણ શું કામ? જોઈએ कि आप कहते रहते हैं और कहते ही रहते हैं कि आप इस बारे में क्या किया। फिर राष्ट्रपति ने कहा कि मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शकल भी दे दीजिए। શું કહે છે કે તમે જ કહો છો, કહેતા રહો છો અને કહેતા જ રહો છો કે આ નથી થતું, ઓલું નથી થતું, આપણી સરકાર આવી થઈ ગઈ છે, આ છે। કાલ ઘણા બધાના પ્રશ્નો હતા, હજી તો કાલની જ વાત છે 14 ડિસેમ્બર કે કાલે છે ઈ લગભગ ઇવનિંગમાં કોઈના ફોન છે એના ઈમેલ આઈડી નહોતા ખુલતા, અથવા તો ગૂગલ છે એ ચાલુ નહોતું થતું, પ્લે સ્ટોર ચાલુ નહોતું થતું, તો ક્યારેક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આ આવી શકે છે। એમાં આપણે છે ઈ આપણા દેશને કે આપણી સરકારને કોસવાની જરૂર છે નહીં, ટેકનિકલ પ્રોબ્લેમને કારણે બધા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે। તો એટલા માટે છે ઈ ડોક્ટર અબ્દુલ કલામ કહે છે કે આ બધું જો કંઈ પ્રોબ્લેમ આવે છે તો તમે તમારા દેશને કોસો છો। તો એ એમ કે છે કે હું તમને એક વાત કરવાનું કહું છું, વાત હું તમને જે કહું છું એ તમારે કરતું જવાનું છે। તો જોઈએ કે શું કહે છે। તો એને આ બાબતમાં કીધું છે રાષ્ટ્રપતિએ કે માની લો કે એક માણસ સિંગાપુર જઈ રહ્યો છે, તેને તમારું નામ આપી દો અને તેને તમારો ચહેરો પણ આપી દો, એટલે કે ધારી લો કે તમે જ સિંગાપુર જાઓ છો, તમે તમારું નામ પણ આપી દીધું અને તમારો ચહેરો પણ આપી દીધો। તેને શું કીધું છે કે હું જેમ કહું છું એમ કરતા જાઓ, એટલે તમને ખબર પડશે કે क्या प्रॉब्लम है। એટલે એને કીધું કે તમે છે એ સિંગાપુર જઈ રહ્યા છો। આગળ आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं, सिंगापुर में आप अपनी सिगारेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं है। શું કીધું છે કે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ વિમાન મથક ઉપર ઊભા છો અને ત્યાં ઉતરો છો, સિંગાપુરમાં તમે પોતાનો એટલે કે તમારી સિગરેટનો ટુકડો સડકો ઉપર ફેંકતા પણ નથી અને સ્ટોરમાં ખાતા પણ નથી, કારણ કે ત્યાં જો એવું કરવામાં આવે તમે તમારી સિગરેટ છે એને જમીન ઉપર ફેંકો અથવા તો તમે સ્ટોરમાં જઈ અને એને તમે સ્મોક કરો તો શું થાય કે ત્યાં દંડ ભરવો પડે છે, ત્યાં અલાઉ નથી, તો તમે ત્યાં શું કરશો? બરોબર, એ તમારે વિચારવાનું છે। એના પછી કીધું છે કે આપકો उनके भूमिगत संपर्कों पर रश्क महसूस होता है। શું કીધું કે તમને તેના ભૂમિગત સંપર્કો પ્રત્યે ઈર્ષા થાય છે કે આપણે તો અહીંયા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ પણ ત્યાં તમે એવું કંઈ કરી શકતા નથી, એટલે તમને થોડી ઈર્ષા થાય છે। શું કામ તમે ત્યાં નથી કરી શકતા? કારણ કે ત્યાં એલાઉ નથી અહીંયા। એના પછી જોઈએ કે આપ शाम 5 से 8 बजे के बीच आर्चर रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं। अगर पार्किंग में आपने निर्धारित समय से ज्यादा गाड़ी खड़ी करी अथवा तो खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं है, कहते भी तो किया। શું કીધું છે કે તમે પાછા સાંજે 5 થી 8 વાગ્યા વચ્ચે આર્ચર રોડ ઉપર કાર ચલાવવાનો ટોલ ટેક્સ કેટલો પ્રાય કરો છો, એટલે કે કેટલું ભરો છો? તો કે 60 રૂપિયા ભરો છો। જો પાર્કિંગમાં તમે નિર્ધારિત તમે જેટલા સમય માટે ગાડી છે એને પાર્ક કરી છે, જો એના કરતા વધારે ગાડી છે એ પાર્ક રહે, થોડો સમય વધારે રહે તો તરત જ તમારે ટિકિટ પંચ કરાવવી પડે છે, પરંતુ તમે સિંગાપુરમાં કશું જ કહેતા નથી અને કહો છો તમે કોઈ પણ બીજી પ્રદેશમાં જાવો છો અને તમે જો ત્યાંના છે એ રૂલ્સ છે એને ફોલો ન કરો તો શું થાય? તો તમને એની સરકારના જે નિયમ છે તમારી ઉપર લાગુ પડે।
પરંતુ આપણે આપણા દેશની અંદર એવું કંઈ કરતા નથી, એ કઈ નિયમનું પાલન કરતા નથી. એને કારણે શું થાય છે તો કે આપણે છે એ બધા અલગ અલગ પ્રશ્ન છે એ ઉભા થાય છે. એટલા માટે તમને એને પ્રશ્નાર્થ કર્યો છે, પૂછ્યું છે કે સિંગાપુરમાં તમે જ્યારે આવું કરો છો તો તમે ત્યારે કંઈ બોલી શકો છો? નથી બોલી શકતા અને એના કાયદા અને કાનૂન પ્રમાણે ચાલવું પડે છે. એના પછી જોઈએ कि दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते, जिहाद में बिना सिर ढके बहार नहीं निकलते. શું કીધું છે કે દુબઈમાં તમે રમઝાનના દિવસોમાં સાર્વજનિક રૂપે કશું પણ ખાવાનું સાહસ કરતા નથી, जिहादમાં માથું ઢાંક્યા વગર બહાર નીકળતા નથી. वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं करते और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ और फला मेरा बाप है. શું કીધું છે કે વોશિંગ્ટનમાં તમે કલાકે 55 માઇલની ઝડપ કરતા વધારે ઝડપથી ગાડી ચલાવવાની મૂર્ખતા કરતા નથી અને પાછા ફરીને પોલીસને એમ પણ કહેતા નથી કે જાણે છે હું કોણ છું, હું અમુક છું અને અમુક મારો બાપ છે. એટલે કે તમે આપણા દેશની અંદર શું કરો છો કે નિયમોનું પાલન કરતા નથી અને જ્યારે તમને પોલીસ અથવા તો કોઈ સરકારી કર્મચારી તમને પકડે છે, ગુનાની અંદર લે છે, તો આપણે શું કરો છો કે તું મને જાણતો નથી, મારું નામ આ છે અને મારા બાપ આ છે, એ તને છોડશે નહીં, એમ કરી અને આપણે દાદાગીરી કરી અને ત્યાંથી નીકળી જઈએ છીએ. પણ બીજા દેશમાં જઈએ છીએ ત્યારે આપણે એવું કંઈ જ કરતા નથી, કારણ કે આપણને ખબર છે કે આપણું ત્યાં કંઈ ચાલવાનું નથી. તો બીજા દેશમાં જેમ કંઈ નથી કરતા તેમ આપણા દેશમાં પણ આપણે એવું કંઈ કરવું જોઈએ નહીં, તો જ બીજા દેશની જેમ આપણા નિયમ અને કાનૂન છે એ જળવાઈ રહેશે. આગળ જોઈએ, ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते, टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते, बोस्टन में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते, डॉक्टर कलाम बीच में याद दिलाते हैं कि मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કીધું છે કે તમે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના સમુદ્ર તટ ઉપર જાઓ છો, તમે ખાડી નારિયેલ છે એનું પાણી પી ગયા છો, પછી ખાડી નારિયેલ તમે હવામાં ઉછાળી શકતા નથી. અને અહીંયા આપણે શું કરીએ છીએ કે પાણી છે એ નારિયેલમાંથી પી લીધા પછી નારિયેલને રસ્તા ઉપર ફેંકી દઈએ છીએ. ટોક્યો શહેરમાં જાઓ તો તમે સડક ઉપર પાનની પિચકારી કેમ મારતા નથી અને બોસ્ટનમાં તમે નકલી યોગ્યતા પ્રમાણપત્ર કેમ ખરીદતા નથી? તો ડોક્ટર અબ્દુલ કલામ વચ્ચે તમને યાદ દિલાવે છે કે હું ખાલી તમારા માટે જ વાત કરું છું. આ બધું કોણ કરે છે? તો કે તમે જ કરો છો. હું માત્ર તમારી ને તમારી જ વાત કરું છું. એમ આપણા દેશના લોકો છે તેને પ્રશ્ન કરી અને પૂછે છે કે તમે જ્યારે જ્યારે એ દેશમાં જાઓ છો ત્યારે એવું કંઈ કરતા નથી, તો અહીંયા કેમ? तो डॉक्टर कलाम कहते हैं आप दूसरों देशों की व्यवस्था का आदरवल पालन कर सकते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं. भारतीय धरती पर कदम रखते ही आप सिगारेट का टुकड़ा जहां तहां फेंकते हैं, कागज के पुर्जे उछालते हैं. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते? तो डॉक्टर अब्दुल कलाम શું કહે છે કે તમે બીજા દેશોની વ્યવસ્થામાં જાઓ છો દેશની અંદર તો કે તેનું વ્યવસ્થાનું આદર અને પાલન કરો છો, તેને સન્માન કરો છો, પરંતુ પોતાની વ્યવસ્થાનું ક્યું નહીં? ભારતની ધરતી ઉપર પગ મૂકતા જ તમે સિગારેટનો ટુકડો ગમે ત્યાં ફેંકી દો છો, કાગળના ટુકડા ઉછાળો છો. જો તમે પારકા દેશમાં પ્રશંસનીય નાગરિક બની सकता હોય તો આપણા ભારત દેશમાં કેમ બનતા નથી? डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगरपालिका आयुक्त तिनायकर के हवाले से कहा कि अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं. શું કીધું કે ડોક્ટર કલામ છે ઈ કહે છે કે મુંબઈની મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર તિયાનકરને ટાંકીને કહ્યું કે ધનવાન લોકો પોતાના કૂતરાઓને સડકો ઉપર ફેરવવા નિકળે છે અને જ્યાં ને ત્યાં ગંદકી વેરીને ચાલ્યા જાય છે અને પછી તે જ લોકો સડકો ઉપર ગંદકી કરવા માટે પ્રશાસનને એટલે કે સરકાર અને કર્મચારીઓને દોષ દે છે, કારણ કે ગંદકી પણ પોતે કરે છે અને પ્રશાસન ઉપર પોતાની આંગળી ચીંધી અને દોષ પણ તેને બતાવે છે. क्या वे उम्मीद करते हैं कि वे जब ही बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके सामने लगाएगा? શું કહે છે કે શું તેઓ એવી આશા રાખે છે કે તેઓ જ્યારે પણ બહાર નીકળે ત્યારે એક અધિકારી ઝાડુ લઈ અને તેમની પાછળ પાછળ ચાલે અને તેમના કૂતરાને હાજત લાગે ત્યારે એ કટોરો એની પાછળ બાંધશે? તો આ તો મૂર્ખતા ભરી વાત છે, કારણ કે જે ગંદકી કરે છે તો એને જ એ સાફ કરવી જોઈએ, તો જ છે એ જગ્યા અને દેશ સાફ રહે. એના પછી જોઈએ
कि राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका को और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा है कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वही उलट जाते हैं। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उससे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देंगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। डॉक्टर कलाम ने कहा है कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा कर देते हैं और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। શું કીધું છે કે રાષ્ટ્રપતિએ ઉદાહરણ આપ્યું કે અમેરિકા અને જાપાનમાં કૂતરાના માલિકને તેણે કરેલી ગંદકી સાફ કરવી પડે છે। શું કામ? કારણ કે ગંદકી તેના કૂતરાએ કરી છે તો સાફ પણ તેનો માલિક જ કરશે। તો તેનાથી શું થશે કે આજુબાજુ સ્વચ્છતા જળવાઈ રહેશે। પછી તેને શું કીધું છે કે શાસન વ્યવસ્થા વિશે ડોક્ટર કલામે એ પણ કહ્યું છે કે આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને આપણી સર્વ જવાબદારીઓ પણ ત્યાં જ મુકતાવીએ છીએ। આપણે આરામથી બેસીને વિચારીએ છીએ કે આપણા નાજ નરખા છે, આપણા નાજ નખરા છે એ સહન કરવામાં હવે આવશે। સરકાર આપણું બધું જ શું કરશે કે બધું જ માનશે, કારણ કે હવે તો આપણે એને વોટ દેવા જઈ રહ્યા છીએ। જો આપણે કઈ એમ નહીં કરે તો અમે વોટ પણ આપશું નહીં। એવા આપણા નાજ નખરા હવે કોણ સહન કરશે? તો કે સરકાર। આપણે વિચારીએ છીએ કે આપણું બધું કામ સરકાર કરશે અને આપણે જમીન ઉપર પડેલો રદ્દી કાગળ પણ કચરા પેટીમાં નાખવાની તકલીફ પણ કરશું નહીં। રેલવે આપણા માટે સ્વચ્છ અને સાફ બાથરૂમ આપશે પણ આપણે યોગ્ય રીતે વાપરતા શીખીશું નહીં। ડોક્ટર કલામે કહ્યું છે કે સમાજની સળગતી સમસ્યા વિશે પણ આપણું આવું જ વલણ હોય છે। આપણે દીવાનખાનામાં બેસીને દહેજ વિશે અથવા તો દહેજની વિરુદ્ધ ગળું ફાડીએ છીએ અને પોતાના જ ઘરમાં આનાથી ઉલટું આચરણ કરીએ છીએ અને બહારનું જુઓ શું કહી દઈએ છીએ કે પૂરેપૂરી વ્યવસ્થા જ ખરાબ છે। જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ ન લઉં તો તેનાથી 100 મોટો ફરક પડી જવાનો છે। આ બધું વિચારવા જેવું છે। ડોક્ટર અબ્દુલ કલામે છે એ આપણા દેશવાસીઓને કીધું છે કે આપણે કહીએ છીએ પણ કરતા કંઈ જ નથી। એક આપણે આગળ પણ એક આવો કથની અને કરની જેવો પાઠ વયો ગયો છે। તેમાં સેમ 1 માં પણ તમે આ શીખા હશો અને અત્યારે પણ તમને કહું છું કે આપણો દેશ છે એ માનીને જો આપણે તેની અંદર રહેશું તો આપણે અવશ્ય બીજા દેશોની જેમ શું થઈ શકશું તો કે ડેવલપમેન્ટ અને આગળ પ્રગતિ કરી શકીશું। પણ આપણા દેશની અંદર હંમેશા એક વિચાર છે એ રાખવો કે હું મારા દેશની માટે કંઈક તો કરીશ જ, દેશ મારા માટે નહીં પણ હું મારા દેશ માટે કંઈક કરીશ। આપણે તો એ વિચાર રાખીને બેસીએ છીએ કે દેશ મારા માટે કંઈક કરશે, દેશ આપણા માટે નહીં, આપણે દેશ માટે એક કામ તો કરવું જ છે। તો જરૂરથી આપણો દેશ છે એ ડેવલપમેન્ટ અને પ્રગતિના પંથે આગળ વધી શકશે। એના પછી જોઈએ કે રાષ્ટ્રપતિને इस संदेश में पूछा कि इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। लेकिन मैं और आप कहीं कतई नहीं। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं, दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चले जाएंगे। उन्हें कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे, उनके गौरव का गुणगान करेंगे, व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे, इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? डॉक्टर अब्दुल कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश में सहमत है तो इसे अपने देश 10 और साथियों को ईमेल भेज दीजिए। परिवार के सभी बड़ों को मेरा प्रणाम, तुम्हारा मित्र किरण। આગળ જોઈએ કે ડોક્ટર અબ્દુલ કલામે કીધું છે કે રાષ્ટ્રપતિએ આ સંદેશામાં પૂછ્યું છે કે આ વ્યવસ્થાને કોણ બદલશે, આ વ્યવસ્થા છે કોની? તો આપ સહેલાઈથી કહી દેશો કે આ વ્યવસ્થામાં મળેલા છે અમારા પાડોશી, આસપાસના ઘર, બીજા શહેરો, અન્ય સમુદાય અને સરકાર, પણ હું અને તમે બિલકુલ નહીં। જ્યારે કંઈક સારું કરવાનો આપણો વારો આવે છે ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષિત કવચમાં
ઘેરી લઈએ છીએ, બીજા દેશો તરફ જઈએ છીએ અને પ્રતીક્ષા કરીએ છીએ કે કોઈ મિસ્ટર ક્લીન આયેગા ઓર પોતાના જાદુઈ હાથથી ચમત્કાર કરશે, અને આવું નથી થતું ત્યારે આપણે છોડીને જતા રહીએ છીએ આપણો દેશ. તેમણે કહ્યું કે આપણે આપણા ભયથી ભાગીને અમેરિકા જઈશું, એમાં ગૌરવના ગુણગાન ગાઈશું, એટલે આપણે ત્યાં એ લોકો રહેવા દેશે, આપણે એમાં કામ કરીશું, વ્યવસ્થાની પ્રશંસા કરીશું. પરંતુ જ્યારે ન્યુયોર્ક અસુરક્ષિત થઈ જશે ત્યારે આપણે ઇંગ્લેન્ડ છે એ જઈ વહી જશું, એટલે કે રવાના થઈ જશું. ઇંગ્લેન્ડમાં બેકારી વ્યાપશે તો અખાતના દેશોમાં ચાલ્યા જઈશું, ખાડીના દેશોમાં. અખાતના દેશોમાં યુદ્ધ ફાટશે તો આપણે પાછી માંગણી કરીશું કે ભારત સરકાર અમને બચાવીને લઈ જાય. દરેક વ્યક્તિ દેશને ગાળ દેવા માટે તૈયાર છે, પરંતુ વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવા માટે કોઈ વિચારતું નથી. શું આપણે આપણા આત્માને પૈસા ખાતર ગીરવી મૂકી દીધો છે? ડોક્ટર કલામ વ્યવસ્થામાં નાગરિકોના સકારાત્મક યોગદાન માટે દેશવાસીઓને ઢંઢોળે છે અને કહે છે કે શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા સંદેશામાં કહેવામાં આવ્યું છે કે તમે ખરેખર આ સંદેશ માટે સહમત હોય તો આ સંદેશાને પોતાના 10 સાથીઓને ઈમેલ મોકલો, જેથી બધા લોકો છે એ વાંચી એમાંથી કંઈક પ્રેરણા લઈ અને પોતાના દેશ માટે કંઈક કરે. અને અંતમાં તેને લખ્યું છે પત્રમાં કે પરિવારના સૌ વડીલોને મારા પ્રણામ, તારો મિત્ર કિરણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દેશ કે નામ સંદેશ છે એ પાઠ પૂર્ણ થાય છે, જેમાં સરસ મજાની એવી ઘણી બધી વાત ડોક્ટર અબ્દુલ કલામે છે એ તમારી સાથે શેર કરેલી છે કે તમારા દેશ માટે તમે શું કરો. આપણે વ્યવસ્થા છે એ કોણ બદલશે, વ્યવસ્થા છે કોની, જો આપણે દેશ માટે કંઈક કરીએ તો એમાં આપણો જ વિકાસ અને વૃદ્ધિ છે. તો તમારે પણ એક પત્ર છે એ હવે લખતા શીખવાનું છે અને તમારા કોઈ પણ સગા સંબંધી અથવા તો તમારા નાના મોટા ભાઈ બહેનને લખીને મોકલવાનો છે. આગળ આપણે છે એ પત્ર લખતા શીખીશું, એ આપણે પાર્ટ 2 ની અંદર શીખીશું. ત્યાં સુધી હસજો, ભણજો અને સાથે ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. હવે મળશું આપણે પાર્ટ 2 ની અંદર, જેમાં આપણે શબ્દાર્થથી શરૂઆત કરી અને પત્ર લેખન સુધી શીખીશું.